નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો બનાસધારા ન્યૂઝ અને હું છું જગદીશ વૈષ્ણવ. બનાસકાંઠાની અંદર સરહદી વિસ્તારમાં સહકારી મંડળીઓ દ્વારા કરોડો રૂપિયાના ગોટાળો અને ઉપાચત દાખલા તરીકે કહેવામાં આવે તો મોટા મોટા ગફલાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ બેંકવાળાઓ દ્વારા બનાસ બેંક દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવતી. આખરે કેમ? આ એક ગામની ઘટના નથી, થરાદ તાલુકાના એવા કેટલાય ગામોની જો ઘટના સામે આવી રહી છે. એની અંદર ખેડૂતને કહેવા પ્રમાણે કે એમને કોઈ પણ જાતની લોન લીધી નથી, એટલે કે બનાસ બેંક દ્વારા કોઈ પણ જાતનો એનો કોઈ લોન લેવામાં નથી આવી, છતાં પણ સહકારી મંડળીના મંત્રી દ્વારા લાખો રૂપિયાની એના ઉપર બોજો પાડીને એને 3 થી 4 લાખ 5 લાખ 10 લાખની લોનો મંજૂર કરવામાં આવી ગઈ હોવાનો પણ દાખલા છે. તો એમને પોલીસની અંદર રિપોર્ટ લખાવ્યા પછી પણ પોલીસ પણ કોઈ જાતનું એક્શન લેતી નથી. તો અમારી બનાસધારા ટીમ દ્વારા પીલુડા સહકારી મંડળી એટલે કે પીલુડા બેંકમાં બનાસ બેંકની અંદર ગયા હતા અને તેમને મેનેજરને પણ અમે સવાલ જવાબ કર્યા હતા, પરંતુ મેનેજરનો કોઈ પણ રીતે સાચો જવાબ આપવામાં નહોતો આવ્યો. અને મેનેજરના કહેવા પ્રમાણે કે આવી કોઈ પણ પ્રકારની લોન અમારા બનાસ બેંક દ્વારા કરવામાં નથી આવતી. તો શું ખરેખર આની અંદર બેંકથી સહકારી મંડળીથી કે કોઈ બીજાનો પણ મોટો હાથ હોવાની પણ સંભાવના છે? કેમ કે ખરેખર એક ગામની ઘટના હોય તો સાચે જ, પરંતુ આ ગામડે ગામ સહકારી મંડળી એટલે કે સિસોટી મંત્રીઓ દ્વારા કરોડો રૂપિયાનો ગોટાળો કરવામાં આવ્યો હોવાનો મામલો સામે આવી રહ્યો છે. અને આવા તો કેટલાય દાખલા છે. અને પોલીસના રિપોર્ટ કર્યા પ્રમાણે પણ કોઈ પણ જાતના પોલીસ દ્વારા એક્શન લેવામાં નથી આવતો. તો તમે પણ જોવા મેનેજરને અમે વાત જ્યારે પૂછવામાં આવી તે મેનેજર દ્વારા કેવો ઉડાવ જવાબ આપવામાં આવ્યો તે પણ તમે સાંભળો. કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે કે બનાસ બેંક એક ખેડૂતોને મતલબ કે લોન આપવા એટલે કે આપણા દેશીની ભાષામાં કહીએ સબસિડી એટલે આપતી હતી, એટલે કે સિસોટી મંત્રી દ્વારા એટલે કે અમુક વિસ્તારના છેવાડાના જો ગામડા વિસ્તાર છે એમાંથી દીપડા લઈ લે, ખારકોટ લઈ લે, પીપર લઈ લો, એમની હિસાબથી કરોડો રૂપિયાનો જો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. અત્યારે નહીં, ભ્રષ્ટાચાર 2017 થી લઈને 2023 સુધી એટલે કે 1-2 લાખનો નથી પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. અને એને બોજા ઉપર પણ બોજા પાડવામાં આવ્યા છે. તમે વિચારી શકો છો ખેડૂત દ્વારા એને કમ્પ્લેન પણ કરવામાં આવી છે, છતાં પણ હજી સુધી કોઈ પણ નિરાકરણ નથી આવ્યું અને પોલીસ પણ તૈયાર નથી. તો ખરેખર આના મામલાની અંદર કેટલા હાથ મળેલા હશે એ પણ તમે વિચારી શકો, કેમ કે એના મૂળિયા કેટલા ઊંડા હશે તમે વિચારી શકો. કેમ કે બેંક મેનેજર અને બેંકના માળાપણાથી વગર કોઈ પણ કામ શક્ય ન બને છે કે તમે હો કે હું. કેમ કે આપણે એક પણ ચેક ડિફોલ્ટ હોય કે ચેક ઉપર સિગ્નેચર પણ ડિફોલ્ટ હોય તો પણ બેંકના મેનેજર કે કોઈ બેંક કર્મચારી એમને ચેક પાસ નથી કરતો. તમે પણ વિચારી શકો દર્શક મિત્રો કે આ બનાસ બેંક દ્વારા બનાસ બેંક એટલે ખેડૂતોનું એક સપનું હતું, ખરેખર બનાસ બેંક પર વિશ્વાસ મૂકી શકાય, પરંતુ આવી રીતે સહકારી મંડળી એટલે કે સિસોટી મંત્રીઓ દ્વારા કરોડો રૂપિયાનો જો કરવામાં આવતો ભ્રષ્ટાચાર એટલે કે દેશી ભાષામાં કહીએ તો ગફલો આજની 2017 થી લઈને થતો આવ્યો છે ને આગળ પણ થતો આવ્યો હશે. પરંતુ બેંકના મેનેજરનો કહેવા પ્રમાણે કે અમારે સુધી હજી સુધી આ નથી આવી ને અમારી તપાસ નથી આવી, અમે સુધી કોઈ કહેવામાં નથી આવ્યું કે આ મામલો ઇન્સ્પેક્ટરનો છે. ઇન્સ્પેક્ટરને તમે વાત કરો તો ઇન્સ્પેક્ટર આ લોન પાસ કરાવી. તો તમે પણ વિચારી શકો છો કે આના અંદર ખરા અર્થમાં લોન પાસ કરી એ બેંકવાળા દ્વારા કરવી કે ખરેખર કે પછી મંડળી દ્વારા કે મંત્રી દ્વારા કરવામાં આવી, એ પણ એક ખરેખર એક વિચારવાનું વિષય છે. તો તમે આવો અને સાથે મળીને આના વિરુદ્ધમાં એક આપણે જે સબૂત એકઠા કરી અને આને પણ કડકડતો અને સનસનતો આપણો જવાબ આપવો જોઈએ. કેમ કે આવી રીતે બધું જાગૃત નહીં બનીએ તો આવતા વર્ષમાં આનાથી પણ વધારે ગફલો થવાનો એટલે કે ભ્રષ્ટાચાર થવાનો પણ શક્યતા રહેલી છે. અત્યારનો 20 તારીખનો મામલો હોય, 20 તારીખે ગમનાભાઈ દલાજી પટેલ તો અરજી પાછી ખેંચાઈ તો અરજી પાછી ખેંચાઈ એને કમ્પ્લીટ આજ મને ફોન આવ્યો તમારી પાસે, બરોબર? અરજી ખેંચાઈ આ ગફલા થયેલા હોય એના હિસાબથી કીધું છે, બાળકને કીધું હોય ને હવે શું થયેલું તો જોવું પડે એમાં છે. મતલબ આ ગફલા કઈ તમને કોઈ પણ જાતની માહિતી નથી કે આવા કોઈ થાય સહકારી મંડળી દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવે? અમારે શું છે કે મંડળી ધારો કે લઈને આવે ફાઇલ, એના આધારે મારો કરવાનું હોય છે. એટલે મંડળી વાળા બધા કે ગેરકાયદેસર રીતે કે લોન થયેલી છે ઓલરેડી, એના પછી પણ બીજો બોજો ઉપાડવામાં આવે તો મતલબ તમારે કોઈ મતલબ કે બેંક દ્વારા કોઈ પગલાં નહીં લેવામાં આવે? દીપડા એના દ્વારા 2017 થી લઈ અને 2023 સુધી બોજા ઉપાડવામાં આવેલા. હું તો 1 મહિનો જ છે. તો એ પણ લોકો તો અમારી 150 થી 200 જણા ભેગા થયા હતા 2 મહિના પહેલા, 2 થી 4 મહિના પહેલા. ત્યારે 4 દિવસમાં 4 કરોડ રૂપિયા વસૂલ કરવાનું એને કીધું હતું, બરોબર? એ બોજા બીજા ઉપરથી ઉપાડે એને આપવામાં આવ્યા કે નહીં આવ્યા? એટલે બીજો કોઈ મેટ્રો હોય તો સમાધાન કરવું પડે. મતલબ ના આવા ગોટાળા થાય તમે લખેલું સાફ સાફ, મેં તો લખ્યું નહીં. ના એ તો છે, એટલે તમારી બેંકની ફરજ આવે કે મને આવે? ના ફરજ તો આવે જ ને. દાખલા તરીકે તમને કોઈ ડિફોલ્ટ સિગ્નેચર તમને ડિફોલ્ટ સિગ્નેચર કરીને આપીએ, તમે ચેક પાસ કરશો? ના ન થાય. તો આ કરોડો રૂપિયા લાખો રૂપિયા લોન કેવી રીતે પાસ થાય? એ ટાઈમે તો શું કે આપણે જો આ 19 તારીખનો મામલો હોય, તમે 1 મહિનો તમને આવવાનું થયો, આ 19 તારીખનો મામલો હોય, તમે વિચારો. એ મંત્રી દ્વારા તો
ચલો ઠીક છે કરવામાં આવે, પણ તમારે સુધી જાઓ, તમે લોન પાસ કરવાનું તો મેન તો તમે જશો, લોન પાસ તો મારે ઇન્સ્પેક્ટર કરે. અહીંથી જ થાય. ઇન્સ્પેક્ટર કરે. તો પણ તમારો થોડી ઘણી તો મતલબ તો કોઈ આવતો છે કેમ કે ભઈ તમે તમારા અંડરમાં મારે આવતી શું છે છે કે ડાયરેક્ટ જતી રહે પાસ? ના ના ડાયરેક્ટ હે? આમાં શું છે ડાયરેક્ટ જતી રહે, તમે ડાયરેક્ટ કહો કે ડાયરેક્ટ જતી રહે, લોન ડાયરેક્ટ પાસ થઈ ફાઇલ આવે, ઇન્સ્પેક્ટર મંજૂર કરીને આવે અને પછી ધીરણ ઓછી કરવાનું થાય. જાય. ઇન્સ્પેક્ટર મંજૂર કરવામાં આવે, આ વ્યક્તિ દ્વારા કહેવામાં આવ્યું મારે 3 લાખનો બોજો હતો, એ બોજો મારે ભરપાઈ નથી કરતો, છતાં પણ મારા ઉપર ડબલ બોજો નાખવામાં આવ્યો, કેમ? એ ઇન્સ્પેક્ટર કોણ છે? રણમલસિંહ. હે? રણમલસિંહ ક્યાં ગામનો? તે છે જડન છે. રેડા છે. તો એમને તો ખબર છે ને કે આ લોન પાસ કરવામાં આવી, એમની ગપલો તો કેવો છે, ચેરમેન ખુદ ખારાખોડાના ચેરમેન આપણે ભુજરાજી પટેલ ખુદ કહેલું હોય કે ગપલો આની અંદર થયેલો છે, બરોબર? મને કહેવાથી મેં પણ ફ્રોડ સિગ્નેચર કરી, મારી પાસે ટોટલ પ્રૂફ પણ છે, બરોબર? તો હવે આમાં તમારી ફરજ કેટલી આવે? આ એટલે કે કોઈ નથી આવતી એમ કહો તમને? અમારે તો શું છે કે ફાઇલ તૈયાર થઈને ઇન્સ્પેક્ટર મંજૂર કરી ના લે એને આપણે પાર્ટીને ધીરણ કરવાનું થાય. એટલે તમે કોઈ આગળની કોઈ કાર્યવાહી નથી કરતા કે ભાઈ આગળ થયેલી છે કે પેલા જે લોન કરી હોય એ વ્યક્તિને તમે અહીંયા બોલાવવા નથી આવતા? લોન જે વ્યક્તિની ઉપર લોન કરવામાં આવી છે, બરોબર, સહકારી મંડળીના મંત્રી દ્વારા, જી તો એ વ્યક્તિને તમે અહીંયા બોલાવો છો કે ડાયરેક્ટ તમે એના પોતાની રીતે લોન પાસ કરી દેવામાં આવે? ના ના, એ તો વ્યક્તિને બોલાવે જ છો આમ તો. આ વ્યક્તિ કહે કે મને કોઈ બોલાય નથી, મારા પપ્પાના મોત ત્યાં 10 વર્ષ થઈ ગયા, અમારા જૂના ફોટા ઉપયોગ કરીને લોન 3 લાખની મંજૂર કરવામાં આવી, એવો એને દાવો કર્યો, મેં નથી કર્યો, બરોબર? આ તમે દાવો સાચો કેટલો છે ખોટો કેટલો એ તમે જાણો. આ જોઈ લેશું તો રેડી જે વિષય એનો. બરોબર ને? બરોબર ને? કે આ દીપડાનો હોય મામલો, હા રે. બરોબર, દીપડાનો મામલો હોય એ તમે જોઈ લીધું, બરોબર ને? આ દીપડાનો મતલબ એ પણ અમે અવાજ ઉઠાવીશું, ના એ તો વધુ ની વાત. બરોબર ને? એટલે આમાં તમારો કોઈ અંડરમાં નથી આવતો, તમે કોઈ પણ રીતે પાસ કરવામાં કોઈ ભેગા નથી. ના એટલે આમાં તો શું છે મારે જોવું પડે, હાલ જોવું. આના અંદર લખેલું હોય, સાહેબ સાહેબ મારા લખેલું હોય, બરોબર, કે ખારાખોડાના સેવા સહકારી મંડળી પટેલ વજાભાઈ પૂનમાજી, ખારાખોડા સેવા સહકારી મંડળી, કે નહીં 19 તારીખનો મામલો હોય, 19/7 નો 19/7 નો, બરોબર? એના અંદર ટોટલ લખેલું હોય, બરોબર, કે અમે મતલબ કે ફરિયાદી હકીકત સુધારે, હા હવે અને 19/6 નો હોય, 20 દિવસ પહેલાનો મામલો એને કીધું કરાવી લઈએ ને, મતલબ રિપોર્ટ કરાવી લો, બરોબર? કઈ તારીખે એ તમે પણ જોઈ શકો છો, એના ફોન નંબર પણ છે અંદર, બરોબર? આમાં માતુશ્રી ભારતીબેન અમે બેન શિક્ષામી બેન નોંધાવેલી છે, પણ આવી રીતે સાહેબ ફરજી બને તપાસનો વિષય, એટલે એના કેવા પડે ફ્રોડ થયો હોય, બરોબર ને? એ તો તપાસનો વિષય એ તપાસ આના અંદર તમે કોઈ નહીં કહી શકો, હે? એટલે આવી રીતે ફરજી ડોક્યુમેન્ટના આધાર ઉપર હાલ કશું કહી શકાય નહીં, એટલે આમાં મતલબ તમારું કોઈ એન્ડરમેન્ટ નથી આવતું, ના કોઈ એન્ડોમેન્ટ નથી એટલે આ આવતો. લોન પાસ થઈ અને ખુદ પોતાના ઉપર જ મંજૂર કરી દીધી એને. હાલ જે પોઝિશન હશે ને જો નોંધાયેલી હશે તો એનો આયુ એની તપાસ કરશે અને જે હશે તે બારું આવશે. બરાબર આવશે ને? તમારો કહેવા પ્રમાણે કે આની અંદર તમારો કોઈ હાથ નથી એમ, ના અમારો કોઈ હાથ નથી. બરોબર? એ લોન પાસ કરાવે એ ઇન્સ્પેક્ટર કરાવે અને મંત્રી દ્વારા પાસ કરવામાં આવે, અને ડોક્યુમેન્ટ તો અહીંયા તમારે જમા થતા હશે. આ ડોક્યુમેન્ટ જેમાં થાય મેનેજર સાહેબ ચકાસણી કરે, હા, તો મેનેજર સાહેબ એચઓ થી મંજૂર થાય છે. હા. અમારી લોન મેનેજર સાહેબ મંજૂર નથી કરતા, એ હેડ ઓફિસ મંજૂર કરે. એના કહેવા પ્રમાણે કે અમારે 3 લાખની લોનની ભરપાઈ નથી કરી, એના ઉપર બીજો બોજો અમારે 3 લાખનો નાખવામાં આવ્યો, બોલો? તો બોજાની અંદર એકરાર નામનું નોંધાયું એ તો કમ્પ્લીટ ના પાડે, એ વ્યક્તિ ના પાડે કે મેં બોજો લીધો જ નથી, બોલો? કોઈ તપાસમાં નીકળશે અને સહીઓ હશે નહીં હોય વેરિફિકેશન થશે ને. આ સાહેબ એક ગામનો મામલો નથી, ખારાખોડાનો મામલો છે, દીપડાનો મામલો છે, પીપળનો મામલો છે. અરે આખા તાલુકાનો છે. હું એમ નથી કહેતો કે એક તાલુકાનો હોય, કોઈ પણ હોય, હા. પણ જે મેટર હોય એની મેટરની વાત આવી છે કે જે એની તપાસણી થશે એનો આયુ એની તપાસ કરશે. એમાં જો બોગસ હશે તો જે તે અધિકારી સામે એક્શન લેવાશે. 10 થી 15 વખત કમ્પ્લેન કરી ચૂક્યા છે, દીપડો વાળા પણ કમ્પ્લેન કરી, હજી સુધી એનું નિરાકરણ નથી આવ્યું. તો નથી કેમ આવ્યું એને એ જ મેન વાત છે કે આ મતલબ અમારે તો કોઈ totally નિરાકરણ એક જ લાવવાનું મંડળી, સહકારી મંડળી દ્વારા એનો ધિરાણ આપવામાં આવે, બરોબર? હે, તો એનો બધું કોક તો નિરાકરણ હશે કે ભાઈ આવી રીતે ગોટાળા ઉપર ગોટાળો થતો રહે. ગોટાળા ઉપર ગોટાળો જો થતો હોય હા. તો એનો જે તે તમે આવી છે હા. તો તમે અધિકારીને પૂછો ને કે એને પ્રોગ્રેસ રિપોર્ટ અધિકારી જોડે માંગો. બીજી પણ અમારી જોડે શું કામ FIR ઓફિસર જોડે જોપરા જેની જોડે કે ભાઈ આનો પ્રોગ્રેસ રિપોર્ટ શું આવ્યો, આની કાર્યવાહી કેટલે આવી, એ તમે ત્યાં પૂછો. કેને કેને કે પૂછવાનું? ક્યાં? પછી એ મતલબ પોલીસ વાળા ઇન્વેસ્ટિગેશન તો કરશે, હા તો પણ એને સહકારી મંડળી દ્વારા એમાં એમ કહેવામાં આવે કે અમે કે જ્યારે કે ડોક્યુમેન્ટ જમા કરાવ્યા, જે સાહેબ તપાસનો વિષય હોય ને એની અંદર હાલ અમે અધિકારીઓ કોઈ કઈ કહીએ કઈ નહીં, તપાસમાં જે નીકળે એ સાચું. એટલે ફરજી ડોક્યુમેન્ટના આધાર ઉપર તમે લોન મંજૂર કરી શકો. કોઈ પણ વસ્તુ હોય તપાસમાં જે ફર્ધરી છે કે ઓરિજિનલ છે એ તમે કે હું એ વ્યક્તિના કહેવા પ્રમાણે કે મારા પિતાની કે મૃત્યુ થઈ 10 વર્ષ થયા, બરોબર કહીને ચાલે, હું કોઈને ચાલે, તમે કોઈને ચાલે, અધિકારીને કહીને ચાલે. ઇન્વેસ્ટિગેશન જે ઓફિસર જે છે જ્યાં આનો આવ્યો તમે FIR નોંધાવી હશે તો જેને તપાસ સોંપી હશે એ તપાસની અધિકારી આવી અને એ અધિકારીઓની ડોક્યુમેન્ટની ચકાસણી કરશે. એ ફોજદારી છે કે ઓરિજિનલ છે એ તો જે તે સાબિતી થશે ત્યારની વાત છે ને. હાલ આપણે ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે એ હું કે તમે કહેવાનો અધિકાર જ નથી. એ FSL નો વિષય છે અને આઈઓ નો વિષય છે, મારો તમારો એકેયનો વિષય નથી, સાહેબનો પણ વિષય નથી. હા,
કોઈ સાહેબનો પણ વિષય નથી કે સાહેબના કહેવા પ્રમાણે કે અહીંયા ડોક્યુમેન્ટ આવે જ નથી એમ ને ડોક્યુમેન્ટ આવ્યા અહીંયા ડોક્યુમેન્ટ ઉપર ફરજી સાઇન કરેલી હતી છતાં પણ તમે અત્યારે માનવા તૈયાર નથી કે મતલબ કે આનો કેનો વિષય છે તપાસણીનો વિષય છે સાહેબ. હા હાલ કોઈ વાંધો નહીં જે તપાસનો જેનો પણ રેલો આવશે એના હિસાબથી આપણે તપાસનો પણ પૂરો કરીશું બરોબર કેમ કે દીપડા ગામની અને ખારાખોડા ગામની અને પીપર ગામની તમે વિચારી શકો સહકારી મંડળી દ્વારા અત્યારે 1-2 લાખની પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે કેમ કે મેનેજર અને બેંકને મેળાપણા વગર કોઈ પણ કામ એ શક્ય ન બની શકે તમે પણ વિચારી શકો ને હું પણ વિચારી શકું આના જે પણ થશે એનું નિરાકરણ લાવવા માટે અને જેટલા પણ જે સબૂત એકઠા કરવા માટે અમે અમારો પૂરતો પ્રયાસ કરીએ